जय 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 नमो नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमः समय साराय स्वानुभूत्या चकाशिते चित्स्वभावाय भावाय सर्वभावान्तरिक्षे भुवन में सारवितराग विज्ञानताम् शिव स्वरूप शिव कारण योग संहारिके। अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतराम जी द्वारा रचित छाड़ा ग्रंथ में पांचमी ढाल 12 भावना लोक भावना एम पाठ करीशुं। कि न करो न धरे को षड द्रव्यमयी न हरे को सोलोक माहि बिन समता दुख सहे जीवनित भ्रमता। लोक भावना स्वरूप संबंध में विचार करता लोकना 3 भाग अधोलोक, मध्यलोक, ऊर्ध्वलोक। मध्यलोक संबंध में આપણે ચર્ચા કરી રહ્યા છીએ। મધ્યમાં છે એટલે એને મધ્યલોક કહેવાય છે। મધ્યમાં છે એટલે એને મધ્યલોક કહેવાય છે। બીજું એનું નામ તિર્યક લોક કહેવાય છે। તિર્યક લોક એટલે તિરછો, આડો છે ને, तिरछो એટલે तिर्यक लोक કહેવાય। त्रियंच लोक नहीं, त्रियंच लोक नहीं, केम के त्रियंच गतिना जीव છે ને એ તો 343 ઘન રાજુ માં બધી છે ત્રિયંચના જીવ। त्रियंच लोक नहीं, तिर्यक लोक। અને એના અંતર્ગત આપણે મધ્ય લોકમાં જે અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે એમાં જે 2.5 દ્વીપ છે એની અંદર વચ્ચે 2 સમુદ્ર, લવણ સમુદ્ર, કાલોદરી સમુદ્ર, અને સૌથી વચ્ચે જંબુ દ્વીપ, પછી લવણ સમુદ્રને છોડીને ધાતકી ખંડ દ્વીપ, પછી કાલોદરી સમુદ્રને છોડીને જે પુષ્કરવર દ્વીપ છે એની વચ્ચે જે માનુષોત્તર પર્વત આવેલ છે એટલે એના 2 ભાગ પડી ગયા। એમાં આ જંબુ દ્વીપની સાઈડનો જે ભાગ પુષ્કરાર્ધ દ્વીપ એટલે અડધો થઈ ગયો। એટલે એક જંબુ દ્વીપ પ્લસ એક ધાતકીખંડ દ્વીપ 2 પ્લસ અડધો પુષ્કરાર્ધ એટલે 2.5 દ્વીપ થઈ ગયા। એટલે આપણે જ્યારે 2.5 દ્વીપ કહેતા હોઈએ તો અંદર વચ્ચે 2 સમુદ્ર પણ સમજી લેવા આપણે। દ્વીપ 2.5 પણ અંદર લવણ સમુદ્ર અને કાલોદરી સમુદ્ર પણ આવી જાય। આ જે એની અંતર્ગત આપણે ગઈકાલના સ્વાધ્યાયની અંદર જે પ્રલયની વાત જગતમાં ખૂબ ચાલતી હોય છે તો એ પ્રલય ક્યાં થતો હોય છે, પ્રલય નથી થતો એવું પણ નથી। બહારમાં ક્યાંક આવી ભૂકંપો આવ્યા કરે, સુનામી આવે, આવી જાતિના મહામારીના પ્રકોપ આવે તો લોક એવું કહેવા લાગે છે, જૈનો પણ કહેવા લાગે કે હવે પ્રલય કાળ આવી ગયો, પ્રલય કાળ આવી ગયો। પણ પ્રલય કાળને હજુ વાર છે। આ પંચમ કાળ ચાલે છે અત્યારે, એના પછી છઠ્ઠો કાળ 21,000 વર્ષનો, ત્યારે પ્રલય કાળ જોવામાં આવે છે। અને આ જે પ્રલય કાળ જોવામાં આવે છે એ ગઈકાલના સ્વાધ્યાયમાં આપણે વાત કરી હતી। એ માત્ર 5 ભરત ક્ષેત્ર અને 5 ઐરાવત ક્ષેત્રની અંદર 5 ભરત ક્ષેત્ર અને 5 ઐરાવત ક્ષેત્રમાં એમાં જે 6 ખંડ હોય છે એમાં આર્ય ખંડની અંદર આવા પ્રકારનું કાળ ચક્રનું પરાવર્તન જોવામાં આવે છે। ઉત્સર્પિણી કાળ ને અવસર્પિણી કાળ કે જ્યાં આ પ્રલય કાળ વગેરેની સ્થિતિ એ જગ્યાએ જોવામાં આવે છે। એ સિવાય લોકમાં બીજી કોઈ જગ્યાએ આ પ્રમાણે પ્રલય કાળની સ્થિતિ હોતી નથી। જે આપણે 1 મિનિટમાં એને થોડુંક રિવાઇઝ કરી લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય અને પછી એને આપણે સમજીએ છીએ। જરા 1-2 મિનિટ નજર નાખી લઈએ આપણે। જો
એટલે ગઈકાલનો મેપ પણ તમને થોડો ખ્યાલ આવી જાય અને સમજણ પડી જાય આપણને કે જે કાલે વાત થોડી કરી હતી, આપણે બતાવ્યું હતું કે આ સમજો આપણો આ સૌથી સેન્ટર વાળો આપણો જંબુદ્વીપ છે, જંબુદ્વીપ બરાબર છે કે નહીં? આ જંબુદ્વીપ થાળી જેવો ગોળ, એમાં નીચે ભરત ક્ષેત્ર હોય છે, ઉપર ઐરાવત ક્ષેત્ર છે, વચ્ચે આપણા વિદેય ક્ષેત્રનો પટ્ટો આવી ગયો છે, સિમંદર ભગવાન, યુગમંદર, ગીર તીર્થંકર વગેરે જે છે ને એ પછી આપણે જોઈએ છે એમાં ક્યાં આગળ બધા કેવી રીતે એની રચના હોય છે. અહીંયા ભરત ક્ષેત્ર, અહીંયા ઐરાવત ક્ષેત્ર છે. આ જંબુદ્વીપ સાથે રિલેટેડ થઈ ગયું. પછી આગળ જઈએ એટલે કાલોદધી લવણ સમુદ્રને છોડીને બીજો ધાત્રીખંડ દ્વીપ આવશે, ધાત્રીખંડ દ્વીપ આવશે. તો એમાં એક આ બાજુ ભરત આવશે, એક આ બાજુ ભરત આવશે, અને અહીંયા ઐરાવત ને અહીંયા ઐરાવત, એટલે 1+2 થઈ ગયા, એટલે 3 ભરત ને 3 ઐરાવત થઈ ગયા. પાછો એના ફરતે પેલો આપણો કાલોદધી સમુદ્ર આવી ગયો, બરાબર છે કે નહીં? અને એના ફરતે પેલો પુષ્કરાર્ધ આવ્યો, પુષ્કરાર્ધ. તો એનું એક ભરત, એનું એક ભરત, એટલે અને ઉપર એક ઐરાવત, એક ઐરાવત, એટલે 1+2 3+2 એટલે 5 ભરત સાઉથમાં, 5 ઐરાવત નોર્થમાં. આ પ્રમાણે અઢી દ્વીપની અંદર 5 ભરત ક્ષેત્ર અને 5 ઐરાવત ક્ષેત્ર જોવામાં આવે છે. વિદેય ક્ષેત્રની વાત આપણે પછી કરીએ છીએ, આપણે પહેલા આને સમજવું છે. આપણે 5 ભરત ક્ષેત્ર અને 5 ઐરાવત ક્ષેત્ર, બરાબર? એમાં આ જે ભરત ક્ષેત્ર જે છે નીચેનું, એને આપણે થોડું સમજ્યા હતા, તમને 1 મિનિટમાં આપણે યાદ કરાવી દઉં જરા. આ જે આપણું ભરત ક્ષેત્ર છે, આ યલો કલર જે દેખાય છે, એમાં 6 ખંડ છે. આ એક આર્યખંડ, અને આ મલેચખંડ, આ મલેચખંડ, આ મલેચખંડ, આ મલેચખંડ ને આ મલેચખંડ. ચક્રવર્તી જે 6 ખંડને જીતે છે એ આ 6 ખંડ કહેવાય છે. ચક્રવર્તી 6 ખંડને જીતે, અને એ જોઈએ છે આપણે 63 સલાકા પુરુષો જે થાય છે, 63 સલાકા પુરુષો એ આર્યખંડમાં થતા હોય છે, બરાબર? અને ચોથા કાળમાં આર્યખંડની અંદર આવા અવસર્પિણીના ચોથા કાળની અંદર, ઉત્સર્પિણીના ત્રીજા કાળમાં આ પ્રમાણે સલાકા પુરુષો થતા હોય છે. તો જે આ કાળચક્રનું પરાવર્તન થાય છે એ માત્ર આર્યખંડની અંદર થાય છે. 5 ભરત અને 5 ઐરાવત ક્ષેત્રમાં પણ આખા ભરતમાં નહીં, આ ભરત ક્ષેત્રમાં આખામાં નહીં, એક ખંડમાં જ, ખાલી આર્યખંડમાં, અને બાકીના 5 જે છે મલેચખંડ છે, બરાબર છે? હવે અહીંયા જે આ જે કાળચક્રનું પરાવર્તન થાય છે, જેને આપણે ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળ કહીએ છીએ, એને આપણે થોડું ગઈકાલે સમજવાની શરૂઆત કરી હતી. ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળ, એને જરાક સમજીએ આપણે. સમજો, અત્યારે આપણો જે ચાલે છે અવસર્પિણી કાળ ચાલે છે, અવસર્પિણી કાળ, બરાબર? એ અવસર્પિણી કાળ આ 10 કોડા કોડી સાગરનો અવસર્પિણી કાળ, 10 કોડા કોડી સાગરનો અવસર્પિણી કાળ. અને પછી અહીંયાથી ઉપર આવો તો 10 કોડા કોડી સાગરનો ઉત્સર્પિણી કાળ. આ અવસર્પિણી અને આ ઉત્સર્પિણી કાળ, બરાબર? એટલે આ થઈ ગયું 20 કોડા કોડી સાગર કુલ થઈ ગયું, 20 કોડા કોડી સાગર. અને 20 કોડા કોડી સાગરનો એક કલ્પકાળ કહેવાય, 20 કોડા કોડી સાગરનો એક કલ્પકાળ કહેવાય. ઓકે, બરાબર? હવે સમજીએ જરા કે આપણે બધે વધારે ડિટેલમાં નહીં લઈએ, આપણે જે જરૂરી છે એટલું લઈશું, અને પ્રોફેસરના પ્રવચનમાં જે વિશેષ આવતી હોય છે એ વાતને ટચ કરીશું આપણે. જો એમાં આ 20 કોડા કોડી સાગરનો આપણે બાયફર્કેશન કરીએ તો પહેલો કાળ જે છે 4 કોડા કોડીનો, બીજો 3 નો, ત્રીજો 2, એટલે 4 ને 3 7 ને 2 9 કોડા કોડી પૂરા થઈ ગયા. પછી ચોથો કાળ આવ્યો એ 1 કોડા કોડી સાગરમાં 42,000 વર્ષ માઇનસ કરી નાખો, 42 માઇનસ કરો, બરાબર છે ને? એટલે એ ચોથો કાળ થઈ ગયો. પછી પાંચમો કાળ આવ્યો 21,000 વર્ષનો, અને છઠ્ઠો કાળ 21,000 વર્ષનો, 21,000 21,000, જે 42 માઇનસ કર્યા હતા. એટલે આ 6 કાળ થઈ ગયા અવસર્પિણીના. એવી જ રીતે ઉત્સર્પિણીની અંદર રાઈઝ જે થાય છે ને, બરાબર ને, વધે છે. જેમાં આપણે નથી કહેતા સુદ પક્ષ અને વદ પક્ષ કહે છે ને, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ, બરાબર? તો અહીંયા ડાઉન થાય છે, અહીંયા ડાઉન થાય છે, ને અહીંયા અપ થાય છે. શું ડાઉન ને શું અપ થાય છે? તો અવસર્પિણીની અંદર, અવસર્પિણીમાં જીવોની આયુ ઓછી થતી જાય છે, હાઈટ ઓછી થતી જાય છે, ઉંમર ઓછી થતી જાય, હાઈટ ઓછી થતી જાય,
શક્તિ જે તાકાત એ પણ ઓછી થતું જાય છે અવસર્પિણીમાં. બરાબર. ઉત્સર્પિણીમાં જોવામાં આવે, ઉત્સર્પિણીની અંદર તો કહે છે કે ઉંમર વધતી જાય, ઊંચાઈ પણ વધતી જાય, તાકાત પણ વધતી જાય, એ ઉત્સર્પિણીમાં જોવામાં આવે છે. બરાબર. હવે જરા જોઈએ કે આ જે છે આ પહેલો કાળ, આ બીજો કાળ, આ ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો કાળ. આપણે અવસર્પિણીને સમજીએ છીએ અત્યારે જે ચાલે છે. આ પહેલો, બીજો ને ત્રીજો કાળ ભોગ ભૂમિ કહેવાય. પહેલો, બીજો ને ત્રીજો કાળ ભોગ ભૂમિનો કહેવાય. એટલે કે બધું કલ્પવૃક્ષમાંથી મળે. 10 પ્રકારના કલ્પવૃક્ષ હોય છે. એ આપણે જયારે ધર્મ ભાવના આવશે એ વખતે એની થોડી ડિટેલ ચર્ચા કરીશું. કલ્પવૃક્ષ કેવા કેવા પ્રકારના હોય એ વખતે એની ચર્ચા કરીશું. અત્યારે એમાં વધારે નથી જતા. પણ આ ભોગ ભૂમિમાં શું છે, અને પછી નીચેની 3 કર્મભૂમિ છે. આ ભોગ ભૂમિ અને આ છે 3 કર્મભૂમિ છે. ભોગભૂમિ અને કર્મભૂમિમાં બેઝિકલી અંતર એ છે, ભોગભૂમિમાં 10 પ્રકારના કલ્પવૃક્ષ હોય, એની અંદરથી બધી વસ્તુ આપણને મળી જતી હોય છે ભોગભૂમિમાં. કર્મભૂમિમાં શું હોય કે તમારે મહેનત કરો, અસી મસી કૃષિ, ખેતી કરો, વ્યાપાર કરો, અસી મસી કૃષિ, વાણિજ્ય, વિદ્યા, શિલ્પ, અલગ અલગ પ્રકારની બધી જે કહેવાય ને આપણે શું કહેવાય ને સોની કામ જે છે, લુહાર કામ છે, કુંભાર કામ છે, એવા બધા કામ કરો. બીજી ઘણી વખતે હું ગુજરાતી ભાષામાં કહું કે મજૂરી કરો અને પેટ ભરો. કર્મભૂમિની અંદર મહેનત કરો, મજૂરી કરો અને પેટ ભરો. થોડી બીજી ભાષામાં હું કહું ક્યારેક એને ભાવ સમજવો. મુંબઈ વાળાને કહું કે ટ્રેનમાં ધક્કા ખાઓ, ચર્ચગેટ થી વિરાર અને પેટ ભરો. કર્મભૂમિ. મજૂરી કરો અને પેટ ભરો. અને અમદાવાદ વાળાને આ નદીની આ બાજુથી પેલી બાજુ જાઓ અને ટ્રાફિક ની અંદર ભીડભાડમાં ફસાઓ, સવારે જાઓ ને સાંજે લોચા જેવા થઈને આવો. સિમ્પલ એને ભાવ ભાષણ માટે. કર્મભૂમિની અંદર મહેનત કરો બસ અને પેટ ભરો તમે. કર્મભૂમિ. ભોગભૂમિમાં એવું જીવ પુણ્ય લઈને આવે છે કે એને આવી કોઈ જાતિની પેલો રામો આવ્યો કે ના આવ્યો, ઘાટી આવ્યો કે ના આવ્યો, સમજાય છે કે નહીં? ધોબી આવ્યો કે ના આવ્યો, કચરા પોતું કરવા વાળો આવ્યો કે ના આવ્યો, કામ વાળા બધા ચાલ્યા ગયા. હા, બરાબર છે કે નહીં? એવું બધું ત્યાં ભોગભૂમિમાં એવી જાતિના હીન પુણ્ય વાળા જીવ નથી હોતા. ભોગભૂમિની અંદર 10 પ્રકારના કલ્પવૃક્ષ હોય, એની અંદર એ બંને યુગલિયા હોય છે. ભોગભૂમિમાં જુગલિયા હોય, અને એ આપણે ચર્ચા કરીશું. આપણે એની અંદર ધર્મ ભાવનામાં કહ્યું ને, એ જે જુગલિયા હોય છે બંને, અને કલ્પવૃક્ષમાંથી એને જે જોઈએ 10 પ્રકારના મકાન અને ખાદ્ય સામગ્રી, એમનો ખોરાક પણ બધા માપ બધા લખેલા છે કેવી રીતનો હોય છે. બોર જેવડો ને 3 દિવસે 2 દિવસે એટલો. અને એ ભોગભૂમિના જીવો નિયમથી, સમજો, ભોગભૂમિના જીવો નિયમથી દેવગતિમાં જાય છે. 4 પ્રકારના દેવ કયા ને, ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી ને વૈમાનિક. ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી ને વૈમાનિક. એમાં ભોગભૂમિના જીવો નિયમથી દેવગતિમાં જશે. મંદ કશાઈ જીવો હોય છે. મનુષ્ય હોય કે ત્રિયંચ હોય ભોગભૂમિમાં. મનુષ્ય અને ત્રિયંચ, સંઘની પંચેન્દ્રિય ત્રિયંચ છે ભોગભૂમિમાં. સંઘની પંચેન્દ્રિય ત્રિયંચ. વિકલત્રય જીવો નથી હોતા. 2 ઇન્દ્રિય ત્રિયંચ, કીડા મકોડા, સમજાય ને, ભમરો, પતંગિયા, એ બધા જીવો ભોગભૂમિમાં ન હોય. સંઘની પંચેન્દ્રિય હોય. વાઘ, સિંહ, વરુ, ગાય, ભેંસ, પણ બધા અહિંસક હોય છે. અહિંસક હોય, સાથે બધા રહેતા હોય. કોઈ કોઈનો શિકાર કરે એવું નહીં. મંદ કશાઈ જીવ હોય છે. ત્રિયંચ ગતિના જીવો જે હોય છે ને, વાઘ, સિંહ વગેરે, એ ત્યાંની વાવડીમાં મીઠું પાણી હોય એ પીવે, અને આટલા થોડાક ઊંચા એકદમ ઘાસ હોય, બસ એ ઘાસ વગેરે ખાય. ત્રિયંચ ગતિના જીવ મીઠા ઘાસ હોય, પાણી, બસ. અને અહિંસક વૃત્તિ હોય છે. જેમ અત્યારે જંગલમાં વાઘ, સિંહ ક્રૂર હોય, એવી ક્રૂરતા એ વખતે નથી હોતી વાઘ, સિંહ વગેરેની. હાથી છે, હરણ છે, બધા સાથે રહેતા હોય છે. તો સમજો, એ યુગલિયા સાથે જન્મે ને એકને પછી છેલ્લે દેહ છૂટવાનો હોય ને, એકને બગાસું આવે ને એકને છીંક આવે. જુગલિયાને બીજાને જન્મ આપી દે. 2 જોડિયાને જન્મ આપે અને તરત જ એકને બગાસું આવે ને એકને છીંક આવે અને દેહ છૂટી જાય, દેવગતિમાં ચાલ્યા જાય. બરાબર. આ ભોગભૂમિની વાત થોડી વાત કરી. કલ્પવૃક્ષમાંથી બધું મળે એમને. આ પહેલા ત્રણમાં એમાં એટલું સમજવું કે દેવગતિમાં જાય એમાં જે ભોગભૂમિના જીવો, મનુષ્ય કે ત્રિયંચ,
મિથ્યા દ્રષ્ટિ હશે, મિથ્યા દ્રષ્ટિ એ ભવનવાસી, વ્યંતર કે જ્યોતિષીમાં જશે. આ ત્રણ પ્રકારના દેવ હલકા દેવ કહેવાય. હલકા દેવ ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષી. જે મિથ્યા દ્રષ્ટિ હશે ભોગભૂમિના એ નિયમથી ભવનવાસી, વ્યંતર કે જ્યોતિષીમાં જશે. અને જે સમ્યક દ્રષ્ટિ મનુષ્ય કે ત્રિયંશ હશે ભોગભૂમિમાં એ નિયમથી દેવ ગતિમાં વૈમાનિકમાં જશે. આપણે હવે જોઈશું વૈમાનિકમાં, ઉપર ઉર્ધ્વ લોકમાં વૈમાનિકમાં. અને વૈમાનિકની અંદર જે 16 સ્વર્ગ છે ને એના પહેલા 2 સ્વર્ગમાં, સૌધર્મ અથવા તો એશાન સ્વર્ગમાં, સૌધર્મ અથવા એશાન, એની ઉપર નહીં જાય. સમ્યક દ્રષ્ટિ હશે ત્યાં જ જશે, એ હલકામાં નહીં જાય. અને મિથ્યા દ્રષ્ટિ હશે હલકામાં જશે. પણ એક ફિક્સ છે કે ભોગભૂમિના જીવો દેહ છૂટ્યા પછી દેવગતિમાં જાય. બરાબર? હવે સમજજો જરાક. આ બધી જગ્યાએ આપણે જઈ આવ્યા છે. પંચ પરાવર્તનમાં જે કાળ પરાવર્તનની પણ વાત આવે છે ને, આ બધી જગ્યાએ આપણે આ ગયેલા છે. આ પહેલી જે છે 4 કોડા કોડી સાગરનો કાળ, ઉત્તમ ભોગભૂમિ, આ મધ્યમ ભોગભૂમિ, આ જગન્ય ભોગભૂમિ, 3 પ્રકારની છે. અહીંયા 4 પલ્લેનું આયુષ્ય, અહીંયા 3 પલ્લેનું, અહીંયા 2 પલ્લેનું. એ આયુષ્ય કહે ને ઘટતા ઘટતા જાય આયુષ્ય, વધારે આપણે નથી જતા. બરાબર? આયુષ્ય ધીરે ધીરે ઘટતા જાય. આ ભોગભૂમિની વાત થઈ ગઈ. પછી આપણે નીચે આવ્યા ચોથો કાળ, આ અવસર્પીનો ચોથો કાળ. 1 કોડા કોડી સાગરમાં 42,000 વર્ષ માઇનસ કરો. બરાબર? અહીંયા આ ચોથા કાળની અંદર આપણા તીર્થંકરો થાય છે. 24 તીર્થંકર જે થાય છે એ ચોથા કાળની અંદર 24 તીર્થંકર થાય છે. બરાબર છે ને? એમાં ઋષભદેવ અને અજીતનાથ વચ્ચેનું ખાલી તમને અંતર કહું. પહેલા ઋષભદેવ થયા અને બીજા અજીતનાથ વચ્ચેનું અંતર 50 લાખ કરોડ સાગર. 1 કોડા કોડી સાગરમાંથી અડધા કરી દો ને, 50 લાખ કરોડ સાગર ઋષભદેવ અને અજીતનાથ વચ્ચેનું અંતર. બરાબર? તો સમજો આ 24 તીર્થંકર આ ચોથા કાળની અંદર થાય છે. ઠીક છે ને? પછી છેલ્લા તીર્થંકર મહાવીર ભગવાન થયા અહીંયા. બરાબર? 3 વર્ષ 8 માસ તે 15 દિવસ બાકી હતા. 3 વર્ષ 8 માસ તે 15 દિવસ બાકી હતા. ચોથો કાળ પૂરો થવાનો અને નિર્વાણ પદને પ્રાપ્ત થયા. પછી આવ્યો પંચમ કાળ. પછી આવ્યો પંચમ કાળ કે જેની અંદર આપણે અત્યારે છીએ. પંચમ કાળમાં આયુષ્ય ધીરે ધીરે ઓછા થતા ગયા, હાઈટ પણ ઓછી થતી ગઈ. આ પંચમ કાળ પછી આવશે છઠ્ઠો કાળ. અત્યારે 2500 વર્ષ લગભગ પૂરા થયા 21,000 વર્ષમાંથી. 18,500 વર્ષ પંચમ કાળના અને છઠ્ઠા કાળના 21,000 વર્ષ બીજા ગણવા. અને પછી પ્રલય કાળ આવશે. પછી પ્રલય કાળ આવશે. બરાબર? અને આ કાળના તમને નામ કહી દઉં જરા. સુખમાં સુખમાં, પછી સુખમાં સુખમાં 2 વખત બોલ્યા ને, 1 ઘટાડી દો. સુખમાં સુખમાં સુખમાં. બરાબર? પછી સુખમાંની જોડે દુઃખમાં જોડી દો. સુખમાં દુઃખમાં. એટલે આ 3 તો થઈ ગયા ને. સુખમાં સુખમાં, પછી સુખમાં, પછી સુખમાં દુઃખમાં, પછી રિવર્સ કરી દો ચોથા કાળમાં. દુઃખમાં સુખમાં, દુઃખમાં સુખમાં, પછી પંચમ કાળ ખાલી દુઃખમાં, અને છઠ્ઠો કાળ દુઃખમાં દુઃખમાં. કોઈ જગ્યાએ આ સુખમાં સુખમાં ને સુષ્મા સુષ્મા પણ કહે છે. સુષ્મા સુષ્મા. સમા એટલે કાળ અને સુ એટલે સારો કાળ. અનુકૂળ સંયોગો અહીંયા હોય. ધીરે ધીરે અનુકૂળતા ઓછી થતી જાય છે. એટલે આને સુષ્મા સુષ્મા, સુષ્મા, પછી સુષ્મા દુષ્મા, પછી દુષ્મા સુષ્મા, પછી દુષ્મા અને દુષ્મા દુષ્મા. પણ સામાન્ય રીતે કહેવાય છે કે સુખમાં સુખમાં. એવી રીતે આપણે પ્રચલિત શૈલી છે એક, એ પ્રમાણે આ 6 કાળનું બાયફર્કેશન છે. એમાં અત્યારે આપણે પંચમ કાળ ચાલે છે. અને પૂરો થયા પછી પંચમ કાળમાં આ તીર્થંકર વગેરે આ પંચમ કાળમાં જન્મતા નથી. જે સલાકા પુરુષો ચક્રવર્તી વગેરે એ પંચમ કાળમાં ને એ બધા ચોથા કાળમાં જોવામાં આવે. નારાયણ, પ્રતિનારાયણ, બલભદ્ર એ ચોથા કાળમાં થાય. એ આપણે જોઈએ પછી. પેલા આને પૂરું કાળચક્રને સમજી લઈએ આપણે. બરાબર? પછી જયારે આ છઠ્ઠો કાળ આવે, છઠ્ઠો કાળ, છઠ્ઠા કાળના 21,000 વર્ષ પૂરા થાય પછી એ 49 ડેઝ 7 દિવસ સુધી અગ્નિની વર્ષા થાય, વિષની વર્ષા થાય, એવા અલગ અલગ પ્રકારની વાતાવરણ પ્રતિકૂળ ઉભા થતા જાય છે. એ વખતે શું થાય છે સમજો. આપણે જે આ ચિત્રા પૃથ્વી પર છે, પ્રલય કાળ દરમિયાન શું થાય છે સમજો કે આપણે આ જે ચિત્રા પૃથ્વી પર છીએ એ ચિત્રા પૃથ્વી 1000 યોજનની છે. 1000 યોજનની. તો એની અંદર
એક યોજન સુધી આના ઉપર બધો કચરો જામેલો છે, માટી જામી ગયેલી છે, કચરો માટી બધી ગંદકી જે જામેલી છે ને, તો 1 યોજન સુધી જે બધો કચરો જામેલો છે, તો પ્રલય કાળ દરમિયાન આ બધું જે વાવાઝોડું વંટોળ વગેરે આવે એની અંદર બધો કચરો બળીને ઉડીને બધો કચરો બળીને સાફ થઈ જાય છે. અને એ દરમિયાન આ ચિત્રા પૃથ્વી જે દર્પણ જેવી સ્વચ્છ થઈ જાય છે, એકદમ દર્પણ જે ચોખ્ખું હોય ને એવી એકદમ ચિત્રા પૃથ્વી બેઝિક બધી જે પૃથ્વીઓ સ્ફટિક જેવી છે, શુદ્ધ. તો એ જે છે ઓરિજિનલ એનું રૂપ આવે છે ચિત્રા પૃથ્વી. આ બધો કચરો ઉપર જામેલો છે નીકળી જાય છે. અને એ વખતે જે આપણે કહે છે ને સંમેદ શિખરમાં નીચે સ્વસ્તિક હોય છે, અને અયોધ્યાની અંદર તીર્થંકરોનું જન્મ સ્થાન ત્યાં સ્વસ્તિક હોય છે, જે સંમેદ શિખર નિર્વાણ સ્થાન ત્યાં સ્વસ્તિક હોય છે. એ સ્વસ્તિક આ પ્રલયકાળ પૂરો થાય પછી એ જગ્યા બિલકુલ આખી સાફ થઈ જાય છે ને, તો આ સ્ફટિક જેવી જે ચિત્રા પૃથ્વી જે છે એની અંદર આવા પ્રકારના સ્વસ્તિક આપણે જોઈ શકીએ છીએ. એ આ ચિત્રા પૃથ્વી પર જે કચરો જામેલો છે પ્રલયકાળ દરમિયાન નીકળી જાય છે. આ સ્થિતિ જોવામાં આવે છે પ્રલયકાળ. એની અંદર વિશેષ પણ બીજી વાતો છે. પ્રલયકાળ વખતે કેટલાક બચી જાય છે, યુગલિયાને લઈ જાય છે, વિદ્યાધર દેવ કેટલાક લઈ જાય છે, પોતાના સુરક્ષિત સ્થાને રાખે છે, બરાબર. પછી પાછા આવે છે, સારો કાળ આવતા એ પણ વાત આવે છે. પણ એ બધામાં નથી જતા, આપણે જે મુખ્ય પોઈન્ટની ચર્ચા કરીએ છીએ આપણે. હવે સમજો જરાક, આ થઈ ગઈ આ અવસર્પિણી કાળ થયો, અવસર્પિણી. પછી એ પ્રલયકાળ પૂરો થાય પછી આવે છે ઉત્સર્પિણી કાળ. ઉત્સર્પિણી કાળ, બરાબર. ઉત્સર્પિણી કાળની અંદર બધું પ્લસ થતું જશે. જે કહ્યું ને ઊંચાઈ વધશે, આયુ પણ વધશે, તાકાત પણ વધશે. અને છઠ્ઠા કાળની અંદર કઈ રહેવાના મકાન નથી હોતા. છઠ્ઠા કાળની અંદર સ્થિતિ રહેવાના મકાન નહીં, બધા આવડા આટલી ઊંચાઈ હોય, 2 હાથ જેટલી. ધીરે ધીરે એ પણ ઘટતી જાય. ઉંમર 15 વર્ષ, 15 વર્ષથી વધારે ઉંમર નહીં જોવામાં આવે. ધીરે ધીરે આયુષ્ય ઘટતા જાય છે. ત્યાં આગળ 20 વર્ષથી પછી 15 વર્ષની એ પ્રમાણે રેન્જમાં આયુષ્ય પણ ઓછા થતા જોવા. પહેરવા માટે કપડા વગેરે નગ્ન બધા ફરતા હોય છે. રહેવા માટે મકાનની જેમ બધા દર બનાવીને રહે ને એવી રીતે બધા રહેતા હોય છે. કોઈ જાતિનો વિવેક નથી હોતો. ગમે તેવું બધું ભક્ષ કહેવાય ને અભક્ષ બધું જે પણ કાંઈ પણ માંસાહાર વગેરેનું સેવન કરતા પણ જોવામાં આવે. અને છઠ્ઠા કાળમાં જે જીવો આવે છે ને, છઠ્ઠા કાળમાં એ નરક ગતિ અને તિર્યંચ ગતિમાંથી આવે છે. નરક ગતિ ને તિર્યંચ. અને છઠ્ઠા કાળમાં એ જીવો મરીને પાછા કાં તો નરક ગતિ તિર્યંચ ગતિમાં ચાલ્યા જાય. છઠ્ઠા કાળમાં એ નરક ગતિ કાં તો તિર્યંચ ગતિમાં ચાલે. પહેલા 3 કાળ કહ્યા ને, પહેલા 3 કાળ જે કહ્યા આ ભોગભૂમિના કહ્યા. ભોગભૂમિ એનો નિયમ ફિક્સ બતાવ્યો. આ ભોગભૂમિના જીવો નિયમથી દેવગતિમાં જાય, ફિક્સ દેવગતિમાં. ચોથો કાળ જે આવ્યો તીર્થંકરોનો કાળ. આ તીર્થંકરોનો કાળ આવ્યો ને, એ કહે છે કે એ વખતે જીવો ચારે ગતિમાંથી આવે અને જાય 5 ગતિમાં. અહીંયા ચારે ગતિમાંથી આવી શકે. મનુષ્ય, તિર્યંચ, દેવ, નારકી ચારે ગતિમાંથી અહીંયા આવી શકે છે. અને પંચમ ગતિમાં ચારે ગતિમાં જઈ પણ શકે ને 5મી મોક્ષ ગતિમાં પણ પંચમ ગતિમાં પણ જઈ શકે. ચોથા કાળમાં ઓનલી પંચમ ગતિમાં જવાની વિન્ડો એ ચોથા કાળમાં ખુલ્લી હોય છે. બાકી મનુષ્યની અંદર તિર્યંચમાં ચારેમાંથી આવે, ચારેમાં જાય. મનુષ્યમાં ચારેમાંથી આવે, ચારેમાં જાય, પંચમ ગતિમાં પણ જાય ચોથા કાળમાં. પંચમ કાળની અંદર બ્રેક વાગી ગઈ. પંચમ કાળમાં અત્યારે બ્રેક વાગી ગઈ. પંચમ ગતિમાં બ્રેક વાગી ગઈ. મનુષ્યની મુખ્યતાથી વાત કરીએ પંચમ કાળમાં ચારે ગતિમાંથી આવે ખરું, અને આપણે અહીંયાથી ચારે ગતિમાં જઈ શકીએ. મનુષ્ય, તિર્યંચ, દેવ, નરકમાંથી આપણે આવ્યા હોઈએ, અથવા તો અહીંયાથી છૂટીને મનુષ્ય, તિર્યંચ, દેવ, નરકમાં જઈ શકીએ. પંચમ ગતિમાં વિન્ડો ક્લોઝ થઈ ગઈ, મોક્ષમાં નહીં જઈ શકે અત્યારે. છઠ્ઠા કાળની જે આપણે વાત કરીએ તો છઠ્ઠા કાળની અંદર એ કહે છે કે એ કાં તો નરકમાંથી આવશે કાં તો તિર્યંચમાંથી આવશે. ત્યાંથી ઇનકમિંગ ત્યાંથી ને આઉટગોઈંગ પણ ત્યાં જ. આઉટગોઈંગ પણ ત્યાં. 2 વિન્ડો બંધ થઈ ગઈ એમને. આવવાની વિન્ડો પણ બંધ, જવાની પણ બંધ. કઈ? દેવ અને મનુષ્ય. દેવ અને મનુષ્યમાંથી છઠ્ઠા કાળમાં આવશે નહીં. ઇનકમિંગ બંધ, આવવાની વિન્ડો પણ બંધ અને જવાની વિન્ડો પણ બંધ. 2 જ વિન્ડો ખુલ્લી છે, તિર્યંચ અને નરક. આ
આ 6 કાળની આપણે વાત કરી. પછી ઉત્સર્પિણીમાં આપણે આવીએ ને, તો ઉત્સર્પિણીમાં આવે તો બસ આ જે છે એ પ્રમાણે ઈંગાડી થઈ ગયું આખું. પહેલી 3 જે છે એ કર્મભૂમિ, પહેલી 3 કર્મભૂમિ, અને પછી આ જે છે ભોગભૂમિ આવી ગઈ. પાછી આ કાળચક્રનું આ પ્રમાણે પરાવર્તન ચાલે. આ 10 કોડા કોડી સાગર, એટલે આ લઈ લેવાનું. આ ટોટલ મારશો તમે તો આજે આપણે જે જોઈએ એ પ્રમાણે 10 કોડા કોડી સાગર થઈ જશે. હવે અહીંયાથી સમજો, આ ઉત્સર્પિણી કાળ, આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. હવે આમ બોલીશું આપણે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. ઉત્સર્પિણીનો આવું બોલવાનું. અવસર્પિણીનો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. ઉત્સર્પિણીનો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. બહુ સરસ વાત છે, સમજો જરાક ધીરજથી. આ ઉત્સર્પિણીમાં પ્લસ થતું જાય ને, ખાસ ધ્યાનથી સમજજો. આ ઉત્સર્પિણીમાં આ 21,000 વર્ષનો પહેલો છઠ્ઠો કાળ, બરાબર. પછી આ પહેલો કાળ, અને આનો છઠ્ઠો અને આનો પહેલો. અવસર્પિણીનો છઠ્ઠો એ ઉત્સર્પિણીનો પહેલો. એટલે ઘણા નથી કહેતા છઠ્ઠા પછી છઠ્ઠો, છઠ્ઠા પછી છઠ્ઠો જે કહે છે ને, એ ખરેખર રિયલમાં શું છે, છઠ્ઠા પછી છઠ્ઠો એવું ના કહેવાય. છઠ્ઠા પછી છઠ્ઠા જેવું છે ને, એટલે છઠ્ઠા પછી છઠ્ઠો એવું કહે છે. છઠ્ઠા પછી ઉત્સર્પિણીનો પહેલો, એમ ઉત્સર્પિણીનો પહેલો કાળ. છઠ્ઠા પછી છઠ્ઠો જે કહીએ એમ સમજ્યું કે છઠ્ઠા જેવું પાછું ફરી વાતાવરણ આવે, બરાબર. ઉત્સર્પિણીનો પહેલો કાળ. જેમ કહ્યું ને ભાઈ, ચાંદની ધીરે ધીરે ઘટતી જાય, અમાસ, અને પછી પાછું વધતું પૂનમ થાય, પછી અમાસ, પૂનમ, બરાબર છે ને. વધ સુદ સાયકલ ચાલ્યા કરે છે ને, એ પ્રમાણે આ સાયકલ અનાદિથી આ કાળચક્ર ચાલ્યા કરે છે. ક્યાં? 5 ભરત, 5 ઐરાવતની અંદર, આર્યખંડની અંદર આ પ્રમાણે ચાલ્યા કરે છે. અને આર્યખંડની અંદર ખાલી ચિત્રા પૃથ્વી ઉપર આવેલી છે, બીજી ચિત્રા પૃથ્વી છેક સુધી નોર્મલ છે. આર્યખંડમાં ચિત્રા પૃથ્વી ઉપર આવેલી છે, અને એ એટલો ભાગ બેસી જાય છે પાછો. એટલો જે કચરો જામેલો છે બેસી જાય છે, એટલો કચરો નીકળી જાય છે, અને એ પાછું બાકીના રૂપમાં બરાબર થઈ જાય છે. આ બધું છે ભાઈ જૈન શાસન. ચારેય અનુયોગ જે છે અદભુત છે. જો સમજજો. ખાસ હવે એક બે ઇન્ટરેસ્ટેડ બીજી વાત આવે છે કે આ જે 21,000 વર્ષ છે એ ઉત્સર્પિણીનો પહેલો કાળ, એની અંદર પણ રૂલ પેલો જ કે ક્યાંથી આવ્યા કે તિર્યંશમાંથી અને નરકમાંથી. મરીને ક્યાં જશે કે તિર્યંશમાં અને નરકમાં, બરાબર. રૂલ એ છે. પછી ધીરે ધીરે એમની ઊંચાઈ વધશે, આયુ વધશે. આ ઉત્સર્પિણીનો બીજો કાળ એ આપણો અવસર્પિણીનો 5મો કાળ, એટલે આપણો અત્યારે 5મો કાળ છે ને, આ પંચમ કાળ, એવો ઉત્સર્પિણીનો બીજો કાળ. એટલે આપણે કહીશું કે એ વખતે આ આપણો અત્યારે પંચમ કાળ છે ને, પંચમ કાળ, એવું 21,000 વર્ષનો એક કાળ આવશે. એટલે ક્યારેક એવું સાંભળવા મળે છે કે જેવું અત્યારે આપણે આવું વાતાવરણ છે ને, બરાબર. ખાસ આ ટોપિક સમજજો. જેવું અત્યારે આપણે આ મકાન વગેરેમાં રહીએ છીએ, ગાડીઓ, બંગલા, આ તે, રોડ, બધા ફરવાના સ્થળો, બગીચા, આ તે, મોલ, બીજું ત્રીજું, આ સિટી, મેગા સિટી, પછી આ ગામડું, આ બ્રિજ છે, આ રેલવે છે, આ એરપોર્ટ છે, બરાબર છે ને. એ બધું જે બહારમાં જોઈએ છે ને બધું, એવું જ એ વખતે પેલો ઉત્સર્પિણીનો બીજો કાળ આવશે ને, 21,000 વર્ષનો બીજો. એ વખતે આવું બધું પાછું જોવામાં આવશે. તો એવું નથી હોતું. ખાસ એ કેવું છે, ધ્યાનથી સમજ. એવું હોતું નથી, ધ્યાનથી સમજો. 21,000 વર્ષનો જે ઉત્સર્પિણીનો બીજો કાળ, એટલે આપણો જે 5મો કાળ અત્યારનો, એ ઉત્સર્પિણીનો જે બીજો કાળ છે ને 21,000 વર્ષનો, એમાં 20,000 વર્ષ સુધી 20,000 વર્ષ સુધી તો જે મનુષ્ય જે છે ને એ શરીર ઉપર વસ્ત્ર વગેરે પણ નથી હોતા. ખ્યાલ આવે છે? એને એવી જાતિનો ખ્યાલ જ નથી હોતો કશું કે કેવી રીતે રાંધીને કેવી રીતે ખાવું, એ કઈ ખબર જ નથી હોતી એને. કેવી રીતે રાંધવું, કપડા પહેરવા, એવી કશી એવી જાતિનો જ્ઞાનમાં એવો ગ્રોથ નથી. એવો ખાલી સિમિલારિટી કઈ અપેક્ષાએ, તો પછી તમે કેમ એવું કહો છો કે શું વધ્યું? કે ઊંચાઈની અપેક્ષાએ બરાબર છે કે આ અવસર્પિણીનો 5મો કાળ એવા પ્રકારની હાઈટ વધશે, પછી આયુ વધશે, હાઈટ વધશે ને આયુ વધશે, એટલે તાકાત વધશે. બાકી
બીજી પ્રકારે જેમ અત્યારે બધા બિલ્ડિંગ જોવામાં આવે, એરપોર્ટ જોવામાં આવે, ટ્રેન, મંદિર, આ તે, અલગ અલગ પ્રકારના બી શું કહેવાય અહીંયા આવી જગ્યાએ ક્ષેત્ર ઉપર મંદિર બનાવ્યા છે, આવી જગ્યાએ આવા મંદિર બનાવ્યા છે, એવું બધું રોડ, રસ્તા વગેરે, બસો, ટ્રેનો જેવું અત્યારે જોવામાં આવે છે, એવું 20,000 વર્ષ 20,000 વર્ષ સુધી એવું કશું જ નહીં જોવામાં આવે. બધા એમને વસ્ત્ર વગેરે બધા જેવું જેવું જે છઠ્ઠા કાળમાં કહ્યું ને, છઠ્ઠા કાળની અંદર જેવી વાત કરી ને, બસ થોડોક એની અંદર પ્લસ થોડું, બાકી તો કહેવાય ને ઝાડના પત્તા વગેરે ખાય, ઝાડના પત્તા વગેરે, માટી હોય, બીજું ત્રીજું ગમે તે પડ્યું હોય ને એવું બધું ખાઈને જીવન ગુજારતા હોય છે. કોઈ સોશિયલ લાઈફ નહીં, જેમ આપણે કુટુંબ, પરિવાર, મેરેજ જ નથી હોતા ત્યાં. 20,000 વર્ષ સુધી લગ્નની પ્રથા જ નથી હોતી, લગ્નની પ્રથા જ નથી હોતી. તો આ કુટુંબ, ભાઈ બહેન, આ અમારા આ થાય ને આ અમારા આ થાય, સંતાન, પરિવાર, એવી કોઈ કૌટુંબિક સામાજિક વ્યવસ્થા નથી હોતી, કોઈ મકાન નથી હોતો, કઈ બિલ્ડિંગ નથી હોતા, કઈ નથી હોતું. 20,000 વર્ષ પૂરા થાય ને પછી 1,000 વર્ષ જયારે બાકી રહ્યા ત્યારે કુલકર થાય છે. કુલકર, અને આપણને ખ્યાલ હોવો જોઈએ કે કુલકર નું કામ બધાને ગાઈડ કરે છે. જેમ આપણે અત્યારે 14 કુલકર થયા ને, અત્યારે આપણે અવસર પેઢીમાં 14 કુલકર થયા, બરાબર. તો કુલકર જે છે બધાને પ્રોપર ગાઈડ કરે. તો આ જે છે આપણે અત્યારે જે કુલકર થયા એ સમજાવું તમને 1 મિનિટ. આ જે કુલકર થયા, આ ભોગભૂમિ પૂરી થવા આવી ને, ભોગભૂમિ પૂરી થવા તો ભોગભૂમિમાં તો કલ્પવૃક્ષ હોય. એક એક્ઝામ્પલ આપું છું, ખ્યાલ આવે. ભોગભૂમિમાં તો કલ્પવૃક્ષનું અજવાળું એવું હોય ને, કલ્પવૃક્ષનું અજવાળું એવું હોય કે સૂર્યચંદ્ર હોય ને, સૂર્યચંદ્ર રોજ આવતા જતા હોય, પણ દેખાય નહીં, દેખાય નહીં. એ મોટી હેલોજનની સામે ટીમ શું દેખાય, એમ કલ્પવૃક્ષના એવા અજવાળા હોય કે સૂર્યચંદ્ર દેખાય જ નહીં, દેખાય હોય તો એ ના દેખાય. હવે થયું શું કે આ ધીરે ધીરે આ ભોગભૂમિ ઉત્તમ, મધ્યમ, જગન્ય ભોગભૂમિ, પછી ધીરે ધીરે કલ્પવૃક્ષનું તેજ ઝાંખું પડવા લાગ્યું. 10 પ્રકારના કલ્પવૃક્ષમાં જ્યોતિરાંગ નામનું જે કલ્પવૃક્ષ કહેવાય ને એનું તેજ ઝાંખું પડવા લાગ્યું. હવે તેજ ઝાંખું પડવા લાગ્યું એટલે સૂર્ય અને ચંદ્ર આકાશમાં દેખાયા. સૂર્ય અને ચંદ્ર આકાશમાં દેખાય ને એટલે આ ભોગભૂમિના જીવો ગભરાવા લાગ્યા કે આ શું છે આકાશમાં, આ શું છે, આ શું દેખાય છે. ત્યારે જે કુલકર હોય છે, સૌથી પહેલા જે કુલકર થયા એમને બધાને શાંત કર્યા કે કોઈ ચિંતા નહીં કરો, આ કાંઈ નથી, આ જ્યોતિષી દેવના વિમાન છે, સૂર્યચંદ્ર અનાદિથી છે, હોય છે, પણ અત્યાર સુધી આપણા આ જ્યોતિરાંગ નામનું જે કલ્પવૃક્ષ હતું એનું તેજ એવું હતું કે એના કારણે આપણને દેખાતું નહોતું. હવે આ ધીરે થોડા ટાઈમ પછી કર્મભૂમિ આવવા વાળી છે. કર્મભૂમિ આવવા વાળી જ્યારે કલ્પવૃક્ષ સુકાવા લાગ્યા એટલે આ દેખાય છે, કોઈ ચિંતાનું કારણ નથી. એટલે બધા જે ભયભીત થયા તે શાંત થઈ ગયા. પાછા થોડા સમય પછી તારા દેખાયા, પાછા ભયભીત થયા તો પાછા શાંત રાખ્યા. પછી જે વાઘ સિંહ સાથે રહેતા હતા ને ક્રૂર થવા લાગ્યા, પાછા ડરવા લાગ્યા, તો પાછા વાઘ સિંહને દૂર કર્યા, પછી વધારે દૂર કર્યા, જંગલમાં રહેતા થયા, અલગ પ્રકારે બધા કરી દીધા. આ કુલકર જે છે 14 થયા અને છેલ્લા ઋષભદેવ ભગવાનના પિતા નાભિરાય અંતિમ કુલકર થયા. 14માં કુલકર નાભિરાય થયા, ઋષભદેવના પિતા અંતિમ કુલકર થયા. તો એ જે કુલકર જે છે એ બધા પ્રજાને પ્રોપર ગાઈડ કરે છે, બરાબર. હવે આપણે આવીએ છીએ અહીંયા આપણા આ ઉત્તર પેઢીમાં પંચમ કાળમાં આપણા 20,000 વર્ષ તો નીકળી ગયા, બરાબર છે. અને ત્યાં સુધી માણસ ગમે તેમ હરે ફરે છે, કોઈ જાતિનો વિવેક નથી હોતો મનુષ્યને. વસ્ત્રહીન દશા છે, ખાવા પીવાનો કોઈ વિવેક નથી, કોઈ કૌટુંબિક વ્યવસ્થા નથી. 20,000 વર્ષ નીકળે પછી છેલ્લા 1,000 વર્ષ બાકી રહ્યા ઉત્તર પેઢીના બીજા કાળના, એટલે આપણો અત્યારે પંચમ કાળની અપેક્ષા છે. તો 1,000 વર્ષ જયારે બાકી રહ્યા ત્યારે 14 કુલકર થાય છે. શાંતિથી સમજો, 14 કુલકર. અને એ 14 કુલકર થયા એમાં એ બધાને પ્રોપર ગાઈડ કરે કે ભાઈ તમે આ પ્રમાણે રસોઈ બનાવો, અગ્નિથી આ બધાને પકવો અને પછી તમે ભોજન બનાવો, ખાઓ, આ તે. 1,000 વર્ષ જે બાકી રહ્યા એની અંદર બધાને ધીરે ધીરે ટ્રેન કર્યા. અને એમાં 14માં કુલકર છેલ્લા થયા એમને વિવાહની પ્રથા સમજાવી. ત્યાં સુધી વિવાહની, લગ્નની પ્રથા જ નહોતી, લગ્નની પ્રથા નહોતી, વિવાહની પ્રથા સમજાવી કે આ પ્રમાણે વિવાહ વિધિની વાત સમજાવી બધી.
અને એ જે 14મા કુલકર થયા ને, વિવાહ થયા, 14મા કુલકરના વિવાહ થયા, વિવાહ વિધિ સમજાવી, ત્યાંથી વિવાહ વિધિ શરૂ થઈ, સમજાવી, અને 14મા કુલકર જે છે એમના સુપુત્ર આપણા આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર શ્રેણિક રાજાના જે જીવ છે ને, શ્રેણિક રાજાના જીવ જે અત્યારે પ્રથમ નરકની અંદર છે, પ્રથમ નરક, અને આપણને ખબર છે 84,000 વર્ષનું આયુષ્ય છે એમનું. નરકની અંદર પહેલી નરકમાં 84,000 વર્ષ, 84,000. કેવી રીતે ગણી નાખો હવે તમે 84,000 કેવી રીતે? ખ્યાલ આવી ગયો ને? આ અહીંયા હતા ને, બરાબર છે ને? અહીંયા ચોથા કાળમાં હતા. એ વખતે ભગવાન મહાવીર સ્વામીના સમયમાં છેલ્લા તીર્થંકર થયા ને ભગવાનમાં, એ વખતે જ એમને પેલો ઉપસર્ગ વગેરેની સ્થિતિ થઈ અને ગયા નરકની અંદર. તો હવે આ પંચમ કાળના 21, છઠ્ઠા કાળના 21 તો 42, અહીંયા આવો બીજા 21 42, એટલે 84,000 વર્ષ. અને પછી આ ઉત્તરપીણનો ત્રીજો કાળ આવશે, એટલે આપણો આ ચોથો કાળ એટલે એનો ત્રીજો કાળ. એ વખતે અહીંયા 24 તીર્થંકર થશે, 24 તીર્થંકર થશે. એની અંદર આ શ્રેણિક રાજા સૌથી પ્રથમ તીર્થંકર થશે, સૌથી પ્રથમ તીર્થંકર. અને એમના પિતાશ્રી એ સૌથી પહેલા એ સૌથી અંતિમ 14મા નંબરના કુલકર છે. આવા પ્રકારની વ્યવસ્થા આ પંચમ કાળના અહીંયા જોવામાં આવે છે. અને આમ બીજો કાળ, અને પછી ત્રીજો કાળ અહીંયા શરૂ થાય છે. ત્રીજો કાળ એ વખતે આપણા પ્રથમ તીર્થંકર, આવતી 24ના પ્રથમ તીર્થંકરનો જન્મ, આ 24 તીર્થંકર અહીંયા થશે ત્રીજા કાળની અંદર. એમાં પહેલા તીર્થંકર એ થશે. એ પ્રમાણે બાકીના તીર્થંકરો પણ શાસ્ત્રની અંદર બધાના નામ લખેલા છે, કોણ ક્યારે કયા તીર્થંકર થશે, બરાબર છે કે નહીં? એવી રીતે છે. શ્રી કૃષ્ણના જીવ છે 16મા તીર્થંકર થશે, 16મા તીર્થંકર, જેનું નામ નિર્મલ છે, 16મા તીર્થંકર, બરાબર છે. એવી રીતે આ આપણો થઈ ગયો એ કાળ. એટલે આ જે છે 3 આપણી કર્મભૂમિ. પછી આવ્યા આ જગન્ય ભોગભૂમિ, પછી આ મધ્યમ ભોગભૂમિ અને આ ઉત્કૃષ્ટ ભોગભૂમિ, બરાબર છે ને? અને આ પાછું પૂરું થયું, પાછું આ છે, પછી અહીંયા આવીશું પાછું આ પ્રમાણે 20 કોડાકોડી સાગરનો એક કલ્પકાળ, 20 કોડાકોડી સાગરનો કલ્પકાળ. હવે તમને ખ્યાલ આવી ગયો હશે. અને જ્યારે પણ 5 પરાવર્તનમાં કાળ પરાવર્તન ગણવામાં આવે ને, કાળ પરાવર્તન, અને એમને પણ જે કલ્પકાળ, આ તો આપણે અત્યારે આ ચાલે છે એટલે મેં તમને સમજાવ્યું, પણ ગણતરી હંમેશા અહીંયાથી કરવાની, અહીંયાથી સ્ટાર્ટ થાય, અહીંયાથી પ્લસ થતું જાય, બરાબર છે કે ને? પ્લસ થતું જાય, અને પછી જેમ આપણે અહીંયા વધતું પૂનમ, અને અહીંયા આવી ગઈ આપણે આના અમાસ થઈ ગઈ. આ પૂનમ અને અમાસ યાદ રહી જાય ને આપણને, પૂનમ અને અમાસ. તો અહીંયાથી શરૂ કરવાનું, ઉત્તર પીણીથી શરૂ કરવાનું, પ્લસ અને અહીંયા માઇનસ થતું જાય. આ પ્રમાણે 20 કોડાકોડી સાગરનો એક કલ્પકાળ, બરાબર? આ 20 કોડાકોડી સાગરનો એક કલ્પકાળ છે ને, એમાં આ અત્યારે આપણે અવસર્પિણી કાળ ચાલે છે. કયો? અવસર્પિણી કાળ. આ અવસર્પિણી કાળમાં અત્યારે હુંડા અવસર્પિણી કાળ ચાલે છે. આ પણ તમે સાંભળ્યું હશે, અવસર્પિણીમાં હુંડા અવસર્પિણી કાળ. હુંડા અવસર્પિણી એટલે આવા કેટલાય કલ્પકાળ નીકળી જાય, 20 કોડાકોડી સાગરના કેટલાય કલ્પકાળ નીકળી જાય, પછી એક આવો હુંડા અવસર્પિણી કલ્પકાળ, એક હુંડા અવસર્પિણીનો આવો કલ્પકાળ આવે છે. ક્યારેક જ આવતો હોય છે, એની અંદર આપણો નંબર લાગેલો છે, સમજે ને? એટલે એક તો અવસર્પિણી, એમાં પંચમ કાળ, એમાં હુંડા અવસર્પિણીનો. સમજાય છે કે નહીં? એટલે કેવા આપણે પાપના પરિણામ કર્યા છે કે જેના કારણે અહીંયા આવ્યા છીએ, છતાં પણ ક્યાં કેવા સારા પરિણામ કર્યા છે ને, કે આવા કાળની અંદર પણ આપણને બિલકુલ સર્વોત્કૃષ્ટ વાતો, ભગવાનના શરણમાં જે વાતો હોય એ જ વાતો આપણને સાચા દેવશાસ્ત્ર ગુરુના નિમિત્તથી, પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રતાપે આપણને આ બધી વાતો મળી છે. આપણું પરમ સૌભાગ્ય છે. આ હુંડા અવસર્પિણીમાં શું થતું હોય છે કે જે નોર્મલ જે ઘટના ન ઘટતી હોય એવી ઘટનાઓ ઘટતી હોય છે. જેમ કે ચક્રવર્તીનું માન ભંગ થવું, રેગ્યુલર નહીં થાય. તીર્થંકરના જીવને પુત્રી ન હોય, જ્યારે આ વખતે થયું, ઋષભદેવને બ્રાહ્મી અને સુંદરી 2 પુત્રી થઈ. નોર્મલ કોઈ દિવસે તીર્થંકરના જીવના ત્યાં પુત્રીનો જન્મ થાય જ નહીં, એ ઘટના ઘટી.
પછી તીર્થંકર હંમેશા અયોધ્યામાં જ જન્મે અને સમ્યક શિખરથી જ મોક્ષે જાય, પણ આ હુંડાળ સર્પિણીમાં કેટલાક તીર્થંકરો અયોધ્યાને છોડીને બીજા સ્થાનમાં જન્મ થયો એમનો, બરાબર છે, ગર્ભ જન્મ. અને નિર્વાણ પદને 20 તીર્થંકર શિખરજીથી મોક્ષે ગયા, બાકીના 4 તીર્થંકર અલગ સ્થાનથી મોક્ષે ગયા. બાકીના 4 તીર્થંકર અલગ સ્થાન એ આ હુંડાળ સર્પિણીમાં એ સિવાય પણ કેટલીક રૂટીન કરતા થોડીક ચેન્જ ઘટનાઓ જોવામાં આવે છે. ત્યાર પછી એક વાત આપણે બીજી સાથે કરીએ આપણે કે જે 63 સલાકા પુરુષો જે છે, 63 સલાકા પુરુષો એ આ ચોથા કાળની અંદર જે તીર્થંકર ભગવાન આ ચોથો કાળ ને ઉત્સર્પિણીનો ત્રીજો કાળ એની અંદર 63 સલાકા પુરુષો થાય છે. 63 સલાકા પુરુષ કયા? તો જો 24 તીર્થંકર, બરાબર, 12 ચક્રવર્તી, 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 નારાયણ, 9 પ્રતિનારાયણ અને 9 બલભદ્ર. 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 નારાયણ, 9 પ્રતિનારાયણ અને 9 બલભદ્ર. એટલે આ 63 સલાકા પુરુષ કહેવાય છે. સલાકા પુરુષ, બરાબર, વિશિષ્ટ પુણ્યવાળા જીવો છે, સલાકા પુરુષ છે. પછી એ સિવાય શાસ્ત્રમાં 169 મહાપુરુષની પણ વાત આવે છે. 169 મહાપુરુષ. તો કેવી રીતે 169 મહાપુરુષ? તો એની અંદર તમે એડ કરી દેશો ને, આ 63 લખ્યા ને એની અંદર બીજા તમને એડ કરાવી દઈએ આપણે, સમજો બીજા કેટલા. તો જે 24 તીર્થંકર કહ્યા ને એમના માતા પિતા લઈ લો, એટલે 24 એમના પિતા, પછી 24 માતા, પછી 24 કામદેવ, બરાબર, એટલે 24 તરી 72 થઈ ગયા. એટલે 24 પિતા, 24 માતા, 24 કામદેવ, પછી 14 કુલકર જે આપણે હમણાં યાદ કર્યા, 14 કુલકર, બરાબર, પછી 11 રુદ્ર, 11 રુદ્ર અને 9 નારદ, 9 નારદ, બરાબર, 9 નારદ. તો આ પ્રમાણે એ 63 પ્લસ આ બધા તમે ટોટલ મારશો ને તો 169 મહાપુરુષ થશે. 169 મહાપુરુષ કહેવાય, બરાબર. આ મહાપુરુષોની એક થોડીક સામાન્ય વાત કરીને આપણે ટાઈમ રહે તો આગળ વધીશું કે 169 મહાપુરુષમાં કોમન શું જોવામાં આવે છે. આ જે મહાપુરુષ હોય છે એમને આહાર હોય પણ નિહાર ના હોય, આહાર હોય પણ નિહાર ના હોય. ખાલી થોડીક વાત કરું આહાર પણ. પહેલા તો ખરેખર કેવું હતું, ગામડાની અંદર આપણે શૌચ માટે, પેટ સાફ કરવા માટે ગામને છેડે દૂર જતા હતા, આપણે એવું હતું ને. પછી ધીરે ધીરે શું કર્યું કે પેલા લાંબા આપણા ઘર બની ગયા અને ઘરની આગળ બહાર ચોકમાં લેટ્રિન બાથરૂમ અલગ હતા. પછી ધીરે ધીરે હવે આ જો બુદ્ધિ ધીરે ધીરે વક્ર થતી જાય છે ને જીવની, પછી શું થયું કે લેટ્રિન બાથરૂમ ઘરમાં આવી ગયા અને ઘરની અંદર એક લેટ્રિન બાથરૂમ થઈ ગયું. હવે ધીરે ધીરે શું થયું કે ઘરમાં સમજે કે જેટલા રૂમ હોય ને, જેટલા ઘરની અંદર રૂમ હોય એટલા દરેકના એટલા થઈ ગયા, લેટ્રિન થઈ ગયા. 4 રૂમ હોય તો 4 થઈ ગયા, 5 હોય તો 5, ઉપર નીચે હોય તો એક ઘરની અંદર 5 ને 10 રૂમ હોય તો 10 તમને લેટ્રિન બાથરૂમ જોવા મળે. સમજાય છે કે નહીં? અને કોઈ તો એવું પણ કહેતું હતું કે પહેલા ખાતા હતા ઘરમાં અને પેટ સાફ કરવા માટે ગામના છેડે જતા હતા. હવે એવી જાતિના સ્થિતિ થઈ ગઈ કે ખાવાનું થઈ ગયું બહારમાં અને પેટ ખાલી કરવાની જગ્યા થઈ ગઈ ઘરની અંદર. આવી બિલકુલ વિપરીતતા થઈ ગઈ, બરાબર. હવે સમજજો, આ જે 169 મહાપુરુષ જે હોય છે એમને આહાર તો હોય છે પણ નિહાર નથી હોતો, એક વાત. બીજી વાત, એમને દાઢી મૂછ નથી હોતા, બે. ત્રીજા નંબરમાં એમને નખ અને કેશ એવી રીતે એનો ગ્રોથ નથી થતો કે જેના માટે એને કેચીનો ઉપયોગ કરવો પડે, એવી જાતિથી એનો ગ્રોથ થતો જોવામાં આવતો નથી. આવી એક વિશેષતા એમના જીવનમાં જોવામાં આવે છે. બીજી પણ ઘણી વિશેષતાઓ હોય છે, પણ આ એક મોટા રૂપથી આપણે ચર્ચા કરી
ક્યારેક એ તો વિસ્તારથી એની ચર્ચા કરવાનો પ્રસંગ હશે, એ વખતે કરીશું. પણ જે આપણે જોયું કે આ અવસર્પિણીના ચોથા કાળમાં આ શલાકા પુરુષો થતા હોય છે, ઉત્સર્પિણીના ત્રીજા કાળની અંદર થાય છે. એ સિવાય જે વિદેહ ક્ષેત્ર જે છે, વિદેહ ક્ષેત્રમાં હંમેશા ચતુર્થ કાળ જેવું જ હોય છે વિદેહ ક્ષેત્રની અંદર, બરાબર. તો વિદેહ ક્ષેત્રની અંદર પણ આ જે ત્યાં આર્યખંડ હોય છે ત્યાં આ પ્રમાણે શલાકા પુરુષ, મહાપુરુષ વગેરે શલાકા પુરુષ 63 શલાકા પુરુષ વિદેહ ક્ષેત્રની અંદર 63 જે શલાકા પુરુષ કહે ને એ વિદેહ ક્ષેત્રની અંદર પણ જોવામાં આવે છે. એ સિવાય બાકી હવે જે એના પછીની જે ઉપર જ્યોતિષ જે લોક છે અને ત્યાર પછી જે વૈમાનિક સ્વર્ગ જે છે એની અંદરની કેવી રચના છે, અને છેલ્લો જે સ્વયંભૂ રમણ સમુદ્ર છે, લાસ્ટ વન જે સ્વયંભૂ રમણ સમુદ્ર છે એના ફરતે 4 ખૂણા જે છે ત્યાંની કેવી રચના છે અને મોટી મોટી અવગાહના વાળા જે જીવો છે એ સંબંધી થોડી ચર્ચા છે, એ નેક્સ્ટ સ્વાધ્યાયની અંદર આપણે કરીશું.